દીકરી વાલનો દરિયો. કેમ બા આજે તમારો વારો પડી ગયો? ના એટલે શાકભાજી લેવા તમારે જવું પડ્યું ને એટલે બોલ્યો. તો શું કરું? આ તારી ચાર ચોપડીમાં અક્કલ તો મળી નથી. બરાબર. આપણો છોકરો ચાના મેળામાં ભાગ લેવાનો હોય તો સાદી ચા બનાવશું તો હાલશે નહીં ને? એટલા હાટું જો આ ફુદીનો, આ લીલી ચા અને આદુ અંધુય મણ ઉપાડી. અરે પણ બા આટલું બધું લાવવાની શું જરૂર હતી? હવે મૂંગો રે ને. હા રોઢીનો ના જોયો હોય તો એવો છું તમારો છું. સરોજ પાણી લાવીશ કે આખો જન્મારો મારે આમ જ તરસ્યા કાઢવાનો છે? લો બા પાણી. અક્કલ જેવું છે કઈ? મારા બહારથી આવે તો પૂછે કે નહીં કે બા આવ્યા છો, હાયકા હસો, બેસો, પાણી લાવું, કાઈ નહીં પૂછવાનું? હાય હાય બા, કેવી વાત કરો છો? તે પૂછું તો ખરી જ ને. હા પૂછું ને, મારા કીધા પછી. કાનુડો કેમ નથી દેખાતો? અહીંયા જ છું. બોલો બા, મારું શું કામ પડ્યું? પેલા ગોગા, મારે તારું કામ નથી પડ્યું. તારું કામ હું કરી આવી છું. જો હાલ ઉપાડ થેલો અને રવડા ભેગો થા, આપણે ચા બનાવીએ. કેમ મારે ચા બનાવવાની શી જરૂર છે? એ ડોબા ભૂલી ગયો કે આ માસુભાઈ તને 1 લાખ રૂપિયા કે એમને એમ નથી આપવાના? બોલા ટી મેળામાં ભાગ લેવાનો છે ને તો 5 અલગ અલગ જાતની ચા બનાવવાની છે એમાં. અને આ બા જો આ પુદીનો, લીલી ચા, અદરક આ બધું જે લઈ આવ્યા છે ને આ એની માટે લઈ આવ્યા, સમજો? પણ બા ત્યાં ટી મેલામાં તમારું આ પુદીનો કે આદુવાળી ચાનો કોઈ ભાવ નહીં પૂછે. ત્યાં છે ને વિદેશી ચાનો તબદબો હોય. મારી ફ્રેન્ડ ખુશ્બુ છે ને એ બધું સંભાળી લેશે, મેં એને કહી દીધું છે. મારે તો બસ આમ શેઠના માફિક આમ બેસવાનું સ્ટોલ પર અને જલસા કરવાના. તે આ ખુશ્બુ કોણ? મારી ફ્રેન્ડ છે. મેં ફોર્મમાં એનું નામ લખ્યું હતું ને પપ્પા, તમે વાંચ્યું નહોતું? મેં પાર્ટનરશિપમાં ટી મેલામાં ભાગ લેવાના છે. એ રાહુલિયા, જો ભાઈ આપણને આમ તરતા ન આવડતું હોય ને તો તળાવમાં કૂદકો ન મરાય. અને તારી ઓલી શું કીધું, ખુશબુડી મેળામાં છેલ્લી ઘડીએ ફસકી ગઈ તો? એવું નહીં થાય બા, એ મારી ફ્રેન્ડ છે. એ ફ્રેન્ડ વાળી આ બા જે કહી રહ્યા છે ને બધું બરાબર કહી રહ્યા છે. આ વખતે હું બાની સાથે છું. એ બા હું તો કહું છું આને લઈને ઉપડો રસોડામાં અને ઉકાળો ચા. અરે નેતર ઓલા માસુભાઈ છે ને ₹1 લાખ ડાળકી કાપી નાખશે. પણ પપ્પા એ પપ્પા વાળી, ચાલ રવડા ભેગો થા. આ પેલા આદુ સુધારવું પડશે, ટીચવું પડશે, એલચી ટીચવી પડશે. પપ્પા મમ્મી તું તો કઈ બોલ. અરે હાલ ને હવે. અરે ખુશ્બુ બધું કરી લેશે. હવે આ મારી વાત તો સાંભળો બા તમે. અરે સાંભળી જ છે. અને ઓ ચાર ચોપડી તમારે અહીંયા મારા માથા પર ઉભા જ રહેવાનું છે. પપ્પા અંદર આવો ને, બાને સમજાવો. એ આવું આવું પક્કો ડોબો તારી પર જ ગયો છે, કોઈ વસ્તુ ન આવડતી. અરે 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 આ શું કર્યું? આ લીંબુ આમાં નખાતો છે, હંધી ચા ફાટી ગઈ. અરે ભગવાન, ડોબો. જો એ લોકોએ લીલી ચા નાખી છે અને પછી આદુ. ઓ હેલો, આ શું તમારી ચાની રિસર્ચ હજુ ચાલુ જ છે? અરે ચલો, મારે કાલે ઓફિસ જવાનું છે. રોજ રોજ રજા થોડી પડાય છે. સેજલ દીદી 5 મિનિટ ને પ્લીઝ. અરે શું 5 મિનિટ? આમ જો પહેલા ટાઈમ કેટલો થયો એ. ચલો બેવ જણ ચેન્જ કરી લો ફટાફટ. કાલે મળીને કંઈક નવું કરી લઈશું. મૂકો ને હમણાં. કોણ હશે અત્યારે? રૂપા સિવાય બીજું કોણ હોવાની? ઉત્કર્ષ? આને મારું હમણાં શું કામ પડ્યું હશે?
હેલો ઉત્કર્ષ, હા બોલ. સેજલ ભાભી, તમે જલ્દીથી અહીંયા ઘરે આવી જાઓ. શું? ઘરે? પણ કેમ? શું થયું? બધું ઠીક તો છે ને? અને રૂપેશ ક્યાં છે? અરે એની જ તો વાત કરવા ફોન કર્યો છે. એને છેલ્લા 5 કલાકથી પોતાની જાતને રૂમમાં બંધ કરી દીધો છે. શું કામ આવું કરી રહ્યો છે મને કંઈ ખબર નથી. મને તો ડર લાગે છે કે એને પોતાની જાતને પાછું કંઈ કરી ના નાખ્યું હોય. હલો હલો સેજલ ભાભી, હલો. હેલો, હા ઉત્કર્ષ બોલ, શું થયું? અરે બહુ બધી ગડબડ થઈ ગઈ છે કિંજલ. વાસુ અંકલ અને પદ્મા આંટી વાપી ગયા છે. ઘરમાં કોઈ નથી અને રૂપેશે પોતાને રૂમમાં પૂરી દીધો છે. ફોન નથી ઉપાડતો, હું દરવાજો ઠોકું છું તો જવાબ નથી આપતો. તમે લોકો જલ્દીથી અહીં આવી જાઓ. અને હા, મીરા આંટીને કંઈ ના કહેતી, નક્કામું એમને ટેન્શન થઈ જશે. હા ઉત્કર્ષ, તું ચિંતા નહીં કર, અમે બસ પહોંચીએ જ છીએ. પણ હા, તું મને એક વાત કે શું રૂપેશ અને માસુક અંકલ વચ્ચે કોઈ ઝઘડો થયો હતો? મને સાચે જ કોઈ આઈડિયા નથી. તમે લોકો બસ જલ્દીથી અહીં આવી જાઓ. સેજલ, લે આ ફોન ને ચલ જલ્દીથી. રૂપેશ, હું એકવાર રૂપેશને ફોન ટ્રાય કરી જાઉં. મારો ફોન તો ઉપાડશે જ. પાક્કું રૂપેશે પોતાની જાતને કંઈક કરી નાખ્યું છે. નહીતર એ મારો ફોન તો... ના સેજલ, એવું કંઈ નહીં થયું હોય. તું ચાલ જલ્દી ને હા, ચેન્જ કરી લેજે. હા ચલ. ઉત્કર્ષ, રૂપેશ ક્યાં છે? રૂમમાં જ છે હજુ. જાઓ તમે. રૂપેશ, રૂપેશ, हैप्पी बर्थडे सेजल. હેપી બર્થડે સેજલ દીદી, હેપી બર્થડે. हैप्पी बर्थडे सेजल भाभी. તો બોલો સેજલ દીદી, કેવી લાગી મારા રૂપેશ જીજુની સરપ્રાઈઝ? બહુ ખરાબ. કોઈ આવું કરતું હશે? જરા મારી હાલત જુઓ અને તમને બધાને જુઓ. તું રૂપેશ, સાબિત શું કરવા માંગે છે તું? આવો હોય પ્રેમ? આવી રીતે કોઈ કરતું હશે? મારો જીવ અદ્ધર થઈ ગયો હતો. રૂમમાં પુરાઈ રહેવાના નાટક. તે પી બી ના લીધું હોય એનો ધ્રાસકો હજુ સુધી ધકધક થાય છે મને. કોઈ આવી મશ્કરી કરતું હશે રૂપેશ? અને કહી દઉં છું તમને બધાને, તમે બધાએ આજે કર્યું છે ને એ મને બહુ ગમ્યું છે. તમે બધાએ મળીને પ્લાન કર્યો છે ને? हाँ. જો પ્લાન ના કરત તો તારા જન્મ દિવસે આમ મોડી રાત્રે હું તારો જન્મદિવસ કેવી રીતે મનાવી શકત? હા સેજલ, તારો આ જન્મદિવસ પર હું તારી સાથે વધારેમાં વધારે સમય પસાર કરવા માંગતો હતો. અને મારા મનની વાત કરવા માંગતો હતો. થેન્ક યુ આ દુનિયામાં મારા માટે જન્મ લેવા બદલ.
મને બહુ મજા આવી. થેન્ક યુ સો મચ કે તમે બધા જ મારા માટે ટાઈમ કાઢીને અહીંયા આવ્યા. થેન્ક યુ સો મચ મને આટલું સ્પેશિયલ ફીલ કરાવવા માટે. અને આ ધરતી પર ફક્ત મારા માટે જન્મ લેવા માટે. બાકી હું મારો બર્થડે કોના માટે મનાવત? ચાલો હવે જઈશું. શું થયું? કેમ આમ હસો છો બધા? हंसे नहीं तो बीजू शू करे सेजल दीदी? आवती के बोरिंग बर्थडे पार्टी होती हशे કે કેક ખાધી, બે બલૂન હાથમાં પકડ્યા કે ચાલો 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 બધા પોતપોતાના ઘરે રવાના. મેં અને ઉત્કર્ષે તમારો આ બર્થડે સ્પેશિયલ બનાવવા માટે એક ગેમ પ્લાન કરી છે. જો રૂપેશ, મારા જ ઘરમાં મારી પીઠ પાછળ આટલું મોટું કાવતરું ઘડાઈ રહ્યું હતું અને મને કઈ ખબર જ નહોતી. પણ સાડી સાહેબા, હવે કરવાનું શું છે? તમારે તો બસ મારી સેજલ દીદીને આખી જિંદગી પ્રેમ કરે રાખવાનું છે. બીજું વધારે કઈ નહીં. બોલો, મંજૂર છે? અરે સાડી 70 વાર કબૂલ છે. બાકી ગેમ એકદમ સિમ્પલ છે. આ પાટો તમારે તમારી આંખ પર બાંધવાનો છે ને અમે તમને કેટલીક વસ્તુઓ આપીશું. તમારે એ વસ્તુઓને યા તો ટચ કરીને યા તો પછી સૂંઘીને કહેવાનું છે કે એ વસ્તુઓ કઈ છે. ક્લિયર છે ને હવે? હા. ઓકે, તો સૌથી પહેલો વારો બર્થડે ગર્લનો. સો રેડી. બીજલ, કમ ઓન. સો સેજલ ભાભી, ટેબલ પર તમારા માટે અમુક વસ્તુઓ મૂકેલી છે. તમે એમને ટચ કરો અને બતાવો કે એમાં શું શું છે. સો યોર ગેમ સ્ટાર્ટ્સ નાઉ. લીંબુ છે. ઓહો, જીરું. क्या बात. આ સાબુદાણા ના, ખાંડ છે ને. અજમો છે. અરે વાહ. કિંજલ, તારી સામે એક કપ મૂકવામાં આવ્યો છે. તે તારે ચાખીને કહેવાનું છે કે આ શું છે. તો અમે માનીશું કે તું તાપીનગરની રાણી છે. કમ ઓન કિંજલ, થઈ જાય. યસ. બોલ બોલ. હા, ચા જેવું લાગે છે. ના ના, એક મિનિટ. હા, કોફી છે. એ આ બધું મિક્સ લાગી રહ્યું છે. શું છે આ? ચા પણ અને કોફી પણ, એટલે કે ચોફી. ચોફી એટલે શું?
હા પણ એક વાત છે, સ્વાદ બહુ સારો હતો. થેન્ક યુ મેડમ. જાને હવે બોલ, હવે કોનો વારો છે, તારો કે પછી મારા રૂપેશ જીજુનો? ઓ ભાઈ, આજે તારા રૂપેશ જીજુને સેજલ ભાભી વગર બીજું કંઈ દેખાવાનું છે? સેજલ, સેજલ દીદી, સેજલ. સેજલને અચાનક શું થઈ ગયું? તું ઠીક તો છે ને સેજલ? ને આમ અચાનક ઉલટી કેવી રીતે થઈ ગઈ? સેજલ, લે આ લીંબુ શરબત પી લે, એટલે થોડું સારું લાગશે. ને કેક તો બરાબર હતી ને? હા, મેં સૌથી પહેલા એ જ ચેક કર્યું. કેકમાં તો કોઈ વાંધો નહોતો અને સેજલ દીદીએ તો આજે કંઈ બહારનું પણ નથી ખાધું. વરસાદને કારણે તો અમે લોકો ઘરે જ હતા. બની શકે કે સીઝન ચેન્જના કારણે. ને નહીતર પછી પાણી ચેન્જને કારણે. વડોદરા ગઈ હતી ને, ત્યાં નક્કી કંઈ કાચું કોરું ખાધું હશે ને રાત દિવસ ઉજાગરા કરીને કામ કર્યું હશે પપ્પાજીને ઇમ્પ્રેસ કરવા. તો ઉજવાઈ ગયો બર્થડે? એવું કંઈ નથી રૂપેશ. બીજું શું છે સેજલ? ચાલ ઊભી થા, આપણે ડોક્ટર પાસે જઈએ છીએ. અત્યારે? અને મારા બર્થડેમાં તું મને દવાઓ અને ઇન્જેક્શન ગિફ્ટમાં આપીશ? ને તે જે મને ટેન્શન આપ્યું એનું શું? હા સેજલ, આ પાર્ટી મેં ખાસ તારી માટે રાખી હતી, તારી ખુશી માટે. પણ જો તને જ આવું થઈ જાય તો પછી મને કંઈ નથી થયું રૂપેશ, અને કદાચ તું સાચું જ કહી રહ્યો છે. મને થાકના કારણે જ આ બધું થઈ રહ્યું છે. હું ઘરે જઈને આરામ કરીશ ને તો ઠીક થઈ જઈશ. ને જો ઉલટી બંધ ના થઈ તો? થઈ જશે, તમે ચિંતા ના કરો. ઘરે એકાદ ઉલટી બંધ કરવાની દવા પડી જશે ને, તો આપી દઈશ સેજલને. ને જો તો પણ સારું ના થયું તો તમને ફોન કરી દઈશ. મારું મન નથી માનતું. રૂપેશ, કિંજલે કહ્યું ને તો આપણે સવાર સુધી વેઇટ કરી જોઈએ. ને કિંજલ, રાત્રે કંઈ પણ એમરજન્સી જેવું લાગ્યું ને તો તરત રિંગ કરજે, અમે લોકો પહોંચી જઈશું. મને લાગે છે હવે આપણે લોકોએ ઘરે જવું જોઈએ. હા. ઠીક છે, ચાલો હું તમને બધાને ઘરે મૂકી જાઉં. બાય.